નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર। ગુજરાતમાં તમે નકલીની અનેક ભરમાર જોઈ હશે। પહેલાં નકલી કચેરી, નકલી પોલીસ ઓફિસર, નકલી જજ અને ઘણું બધું, પણ હવે જોવાનું બાકી હતું કે ડીવાયએસપી પણ નકલી છે। આ સવાલ ઊભો કર્યો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે, અને યુવરાજસિંહ એટલા જ માટે આપણી સાથે આજની આ ચર્ચામાં જોડાયા છે। યુવરાજભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ કે પહેલાં થોડી બ્રીફ આપી દઉં જેથી લોકોને પણ ખ્યાલ આવે કે કયા મુદ્દે આપણે ચર્ચા કરવાના છે। નિશાબેન સલીમભાઈ વોહરા છે જે પોતાને ડીવાયએસપી તરીકે અલગ અલગ જગ્યાએ સમાજના કાર્યક્રમોમાં એવોર્ડ લેવામાં પોતાની જાતને તે પ્રસ્થાપિત કરે છે કે ડીવાયએસપી છે, અને એમની સાથે અમે વાતચીત કરી હતી જ્યારે આખો આ મામલો પ્રકાશમાં આવ્યો। પણ એ પહેલાં આખી ઘટના ક્યાંથી સામે આવી, કેવી રીતે એ ખબર પડી કે જીપીએસસી ક્લિયર છેલ્લા 5 વર્ષના પરિણામો ચેક કરવામાં આવ્યા છે, એની અંદર નિશાબેન સલીમભાઈ વોહરાનું કોઈ પણ જગ્યાએ નામ નથી। એમને આ મુદ્દે પણ અમે સવાલ કર્યો, એમણે શું જવાબ આપ્યો એ એમની સાથેના સંવાદના અંશો પણ આપણે સંભળાવીશું। પણ તે પહેલાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સાથે ચર્ચા કરીએ। યુવરાજે, સૌથી પહેલો સવાલ, આખું આ જે નકલી ડીવાયએસપીનું જે આખું રેકેટ આપના સામે આવ્યું, કેવી રીતે એ આપને સુધી હકીકત પહોંચી, કેવી રીતે આપને ખ્યાલ આવ્યો કે આ પ્રકારનું છે, એના મૂળ સુધી કેવી રીતે આપ પહોંચ્યા, અને હકીકત આખી કેવી રીતની આપના ધ્યાને આવી? ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો સોશિયલ મીડિયાનો યુગ છે। સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટના અમારી સામે આવી હતી। વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ મેસેજ મળતા હોય, એમાં એક વ્યક્તિએ જ્યારે ડીવાયએસપી તરીકેનું એક અમને ન્યૂઝ કટિંગ મોકલેલું। આ પ્રકારનું ન્યૂઝ કટિંગ અમારા સુધી આવ્યું હતું કે ભાઈ એક વ્યક્તિ છે કે જીપીએસસી પાસ કરી ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસનું પદ મેળવ્યું અને પછી એનું સન્માન કરવામાં આવ્યું। એટલે આ પ્રકારના ન્યૂઝ કટિંગ અમારા સુધી આવ્યા। પછી ક્યારેક કોઈ આ રીતે જ્યારે મોટા હોદ્દા ઉપર આવતા હોય ત્યારે કાં તો એ જીપીએસસી પાસ કરતા હોય કાં તો યુપીએસસી પાસ કરતા હોય, તો અમને થોડુંક કંઈક ફિશી લાગ્યું। એટલે અમે ગૂગલ કર્યું, ગૂગલમાં પણ અમે પ્રયત્ન કર્યો શોધવાનો। તો 4-5 એવી ફેસબુકની આઈડી હોય, ઇન્સ્ટાગ્રામની આઈડી હોય કે જેમાંથી અલગ અલગ સન્માનના વિડીયો, સન્માનના ઇમેજ એટલે કે પોસ્ટરો એ મળ્યા। પછી અમને થોડુંક એમાં પણ ફિશી લાગ્યું, જે રીતે એના મુખ્યમંત્રી સાથે હોય કે વર્તમાન ધારાસભ્ય શ્રી આણંદના ધારાસભ્ય સાથેના ફોટા હોય, તો એમાં કશુંક અજુગતું અમને લાગ્યું। એટલે પછી સોશિયલ મીડિયાના માધ્યમથી જ અમે આ તપાસ કરી કે ખરેખર થયું શું અને કઈ રીતે આ સુધી પહોંચ્યું। તો અલગ અલગ ન્યૂઝ કટિંગો હતા, એ તમે પણ જોઈ શકો છો કે અલગ અલગ ટ્રસ્ટ દ્વારા, એના સમાજનું જે સંગઠન હોય એના દ્વારા, અથવા તો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અલગ અલગ એને કહેવાય કે સન્માનો કરવામાં આવ્યા। આ પ્રકારના ન્યૂઝ કટિંગ સોશિયલ મીડિયાના માધ્યમથી કલેક્ટ કર્યા। ત્યારબાદ ઓથેન્ટિકેટેડ તરફ જવું જરૂરી હતું। તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પોતાની ઓફિશિયલ વેબસાઇટ છે જેની ઉપર, હા જીપીએસસી, કે જેની ઉપર આ બધા જ પ્રકારના રિઝલ્ટો અપલોડ કરવામાં આવતા હોય છે। તો છેલ્લા 5 વર્ષમાં જીપીએસસીના જેટલા પણ રિઝલ્ટ હોય એ બધા જ રિઝલ્ટ અમે ડાઉનલોડ કર્યા। પહેલાં તો અમને જે વસ્તુ સામે આવી કે ભાઈ જીપીએસસી ડીવાયએસપીમાં એને જીપીએસસી પાસ કરીને ડીવાયએસપીમાં મળ્યું છે। તો ક્લાસ 1-2ના જે રિઝલ્ટ કહેવાય, ક્લાસ 1-2ના રિઝલ્ટ અમે તપાસ્યા, એક પણ રિઝલ્ટમાં એનું નામ જોવા ન મળ્યું। એટલે અમને થયું કે કદાચ બાય પ્રમોશન આવ્યા હોય, કદાચ પીઆઈ હોય અને પછી એનું ડીવાયએસપી તરીકે સિલેક્શન થયું હોય, તો મેં પીઆઈના પણ રિઝલ્ટ ડાઉનલોડ કર્યા। તો પીઆઈના રિઝલ્ટમાં પણ એ બેનનું કે અમને નામ જોવા ન મળ્યું, એટલે બાય પ્રમોટેડ પણ નહોતા। ત્યારબાદ અમને એવું થયું કે કદાચ બીજી કોઈ પરીક્ષા પાસ કરીને કદાચ ડેપ્યુટેશન ઉપર પણ અહીંયા હોઈ શકે છે। તો અમે એ રીતે એના બીજા અન્ય રિઝલ્ટો ચેક કર્યા, પણ 5 વર્ષના રિઝલ્ટમાં એનું એક પણ નામ અમને જોવા ન મળ્યું। પ્રિન્ટ મીડિયાના માધ્યમથી એટલી અમને જાણવા મળી કે ભાઈ 2024નો આ અહેવાલ છે, અને અલગ અલગ સોજિત્રાના જે અમારા સ્નેહીજનો હોય એ સ્નેહીજનો પાસે અમે આ બાબતની અમે પુષ્ટિ કરવા માટે, એટલે કે ક્રોસ વેરિફિકેશન કરવા માટે ત્યાં સુધી પણ અમે પહોંચ્યા। એટલે સોજિત્રા ગામ સુધી અમે પહોંચ્યા। એમના ગામના જેના સ્થાનિક લોકો હોય એમના દ્વારા માહિતી અમે મેળવવાનો પ્રયત્ન કર્યો। તો આખું ગામ એવું જ કહી રહ્યું છે કે હા, બેને પરીક્ષા પાસ કરી છે અને લગભગ 25 જેટલી પરીક્ષાઓ પાસ કરી છે। અને આ પ્રકારે અહીંયા એક એવી આભા ક્રિએટ કરવામાં આવી છે કે આ બેન ખરેખર બહુ હોશિયાર છે, બહુ જ સ્કોલર છે અને તમામ પ્રકારની પરીક્ષાઓ પાસ કરે છે। પણ વાસ્તવિકતા એ અલગ હતી, કારણ કે જે ઓથેન્ટિકેટેડ પ્રૂફ કહેવાય, કારણ કે જીપીએસસીના રિઝલ્ટ આપણે ઓથેન્ટિકેટેડ પ્રૂફ કરીએ તો એમાં એ નિષ્ફળ સાબિત થયા। ત્યારબાદ એક પોસ્ટમાં અમને એવું જાણવા મળ્યું જેમાં એને લખ્યું હતું કે અમદાવાદ સાયબર સેલ જે ક્રાઇમ બ્રાન્ચ છે તેમાં એ ફરજ બજાવી રહ્યા છે। તો એમાં એટલે કે અમદાવાદ જે ક્રાઇમ બ્રાન્ચ છે એમાં પણ અમારા જે મિત્રજનો છે, જે અધિકારીઓ છે, એ અધિકારીઓ સાથે અમે ટેલિફોનિક વાતચીત કરી છે અને એના દ્વારા પણ અમે ક્રોસ વેરિફિકેશન કર્યું। તો એને કીધું કે આ નામની વ્યક્તિ આજ દિન સુધી ક્રાઇમ બ્રાન્ચમાં કોઈ જગ્યા આવેલી નથી। ત્યારબાદ અમને એવું જાણવા મળ્યું, કારણ કે સરદાર પટેલ યુનિવર્સિટીમાં એવું લખ્યું હતું
કે ગાંધીનગર ખાતેનું પોસ્ટિંગ થયું, તો ગાંધીનગરની જે પોલીસ વિભાગ હતો તો તેના દ્વારા પણ અમે તપાસ કરવાનો પ્રયત્ન કર્યો, તો ત્યાંથી પણ અમને નિષ્ફળતા મળી. પછી એવું જાણવા મળ્યું કે અત્યારે એના પરિવારજનો દ્વારા કે એ અત્યારે સ્પીપમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, સરદાર પટેલ અહીંયા ઇન્સ્ટિટ્યૂટ છે જ, કદાચ ટ્રેનિંગ લે. એટલે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટનો પણ અમે સંપર્ક કર્યો કે ખરેખર અહીંયા ટ્રેનિંગ લઈ રહ્યા છે કે કેમ. તો એમાં પણ જવાબ અમને જાણવા મળ્યો કે આ નામની વ્યક્તિ આજ દિન સુધી કોઈ જ પ્રકારની પરીક્ષામાં પાસ પણ નથી અને અહીંયા એઝ એ ટ્રેનર તરીકે પણ નથી અને એઝ એ અહીંયા કદાચ ભણવા માટે પણ અહીંયા કોઈ દિવસ પગ નથી મૂક્યો. એટલે ઘણું બધું આ અજીબ લાગ્યું અને પછી આ વાતની તમામ પ્રકારના ડાયમેન્શન અને ડાયરેક્શનમાં મેં તપાસ કરી, પછી આ વાતને આજે મેં ટ્વિટરના માધ્યમથી ઉજાગર કરી છે. બિલકુલ. બીજું યુવરાજભાઈ, પ્રશ્ન એ થાય કે એક પ્રસિદ્ધિ મેળવવાનો મને લાગે છે કે આમાં એક કાવતરું હોઈ શકે. જ્યારે એમની સાથે વાતચીત કરી, એ વાતચીતની અંદર અમે તમામ સવાલો એમને પૂછ્યા છે, પણ એમના અમારા સવાલોના જવાબ આપ સાંભળશો તો આપને પણ થશે કે ક્યાંક એ પ્રકારનું લૂપહોલ્સ છે જે એમની વાતચીતમાં આપણને સાંભળવા મળે છે. એ અંશો પણ આપને સંભળાવીશું, ક્યાંય જતા નહીં. પણ એ પહેલાં યુવરાજભાઈને એટલા માટે પ્રશ્ન કરવો રહ્યો કે આપની પાસે અલગ અલગ એ દસ્તાવેજો છે જેની અંદર ક્યાંક સૂફી સમાજ એમનું સન્માન કરે છે, ક્યાંક સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ગુજરાત એ જીપીએસસી રેન્ક 1 આપે છે અને આ એનું એક પ્રમાણપત્ર એમને સોશિયલ મીડિયા માધ્યમથી પ્રાપ્ત થયું છે, જેની અંદર એમને ડીવાયએસપી તરીકે ગાંધીનગર ખાતે નિમણૂક બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા. પ્રશ્ન એ થાય યુવરાજભાઈ કે જાહેર મંચ પર જવું, સમાજના મોભીઓ વચ્ચે એમ કહેવું અને પછી એ પણ એ સાબિત કરવું કે હું ગરીબ ઘરમાંથી આવું છું, મારા પિતા ફ્રૂટની લારી ચલાવે છે અને મેં બહુ મહેનત કરીને આ મુકામ પ્રાપ્ત કર્યું છે. એટલે આપને એવું લાગે છે કે આ પ્રસિદ્ધિ માટેનો એક એવો પ્રોપેગેન્ડા હતો કે જેમાં એ સફળ થયા અને જ્યારે એમને સવાલ કરવામાં આવ્યા ત્યારે સવાલથી જ ભાગ્યા અને તેમણે કહ્યું કે મારી પાસે પ્રૂફ છે, પણ હજુ સુધી એ પ્રૂફ સામે નથી આવ્યા. આપ આખી આ ઘટનાને કેવી રીતે તો જોઈ રહ્યા છો? સમાજમાં એવું થાય કે ભાઈ ફલાણા ઘરની સમાજની દીકરી જો આગળ વધે તો સમાજને ગૌરવ થાય અને સન્માન પણ આપ્યું છે. હવે એ સમાજના લોકો જ્યારે આ વાતથી પ્રભાવિત થશે, એમને ખ્યાલ આવશે, તો એક કેટલો ઝટકો સમાન અને આ પ્રકાર કરવા પાછળનું કારણ શું હોય છે? ગુજરાતના યુવાધનમાં અત્યારે પ્રતિષ્ઠા નામનો એક નવો રોગ લાગ્યો છે કે મોટા મોટા વ્યક્તિઓના હાથે સન્માન લેવા અથવા તો એને સન્માનિત કરવા, ત્યારબાદ સમાજની અંદર પોતાની નામના પોતાની પ્રતિષ્ઠા વધે એના માટે એ જાહેર સ્ટેજો એટલે કે જે સમાજના સ્ટેજ હોય એની ઉપર જવું અને પોતાની વાહવાહી કરાવી અને ત્યારબાદ જે અહીંયા લોકો બેઠા છે એને ખોટા માર્ગદર્શનના મોટિવેશનલ નામે ખોટિવેશનલ સ્પીકરો બની અને ખોટા ગેરમાર્ગે દોરવા, આ એક રોગ વર્તમાન ગુજરાતના યુવાનોમાં લાગ્યો છે. એટલે આ રોગ અટકાવવો જરૂરી છે. હું માનું છું કે આ જે ઘટના છે તમામ પ્રકારે કાયદાકીય રીતે ખોટી છે, કાયદાકીય રીતે સંપૂર્ણ રીતે ખોટું છે, પરંતુ આ એની સાથે સાથે નૈતિક રીતે પણ ખોટું છે. કારણ કે નૈતિક જવાબદારી હતી કે એને નહોતું કરવાનું. કેમ કે આ બધી જ દ્રષ્ટિએ તમે જોશો તો ક્યાંય પણ મેં આ આખા તમામ પ્રકારના નામ જે છે એ સર્ચ કર્યા છે. આ ધ હ્યુમન કેર ફાઉન્ડેશને પણ એનું સન્માન કર્યું, તો એની સાથે પણ અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે. સુરતના ઉધના દરવાજા ખાતે જ્યારે સન્માન કર્યું તો અમે એની સાથે પણ એને લોકોને ખ્યાલ જ નથી, કારણ કે એની પાસે કોઈ રિઝલ્ટ નથી, એને કોઈ કોલ લેટર નથી, એની પાસે કોઈ પુરાવા નથી કે ખાલી બેને જે વાત કરી વાતને સાચી માન લીધી. આ કરજણ ખાતે જ્યારે એનું સન્માન કરાયું તો મેં આમને પણ પૂછવાનો પ્રયત્ન કર્યો કે તમે ખરેખર જેનું સન્માન કરી રહ્યા છો તો શું તમે એને ખરેખર એનું ક્રોસ વેરીફાઈ કર્યું કે આપણે જેનું સન્માન કરીએ છીએ એ વ્યક્તિ સાચી છે કે ખોટી? એટલે આ ક્યાંક ને ક્યાંક પ્રતિષ્ઠાના ભૂખા, ક્યાંક ને ક્યાંક સન્માનના ભૂખા અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખોટી વાહવાહીના ભૂખા લોકો છે. એટલે આમાં કાયદાકીય રીતે તો સરકારે પગલાં લેવા જ જોઈએ, કેમ કે એક વ્યક્તિ ખોટી રીતે પોતાની ઓળખાણ આપે છે, હું ડીવાયએસપી એટલે કે સરકારી પદની ક્યારેક ખોટી રીતે ઓળખાણ આપે છે તો કાયદાકીય રીતે ખોટું છે. હું નૈતિક રીતે પણ આને ખોટું માનું છું. અને વર્તમાનમાં એક એવો ત્યારે રોગ છે એ લાગી ગયો છે અને એ છે કે સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. આ એક છાપ, એક ભ્રમણા એ બધી જ જગ્યાએ પેદા થઈ, એટલે સમાજનું દૂષણ છે. અને મારી આ માધ્યમથી તમામ માધ્યમોને અપીલ છે કે જ્યારે પણ તમે કોઈ જ પ્રકારના જ્યારે ન્યૂઝ એટલે કે પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા, જ્યારે આ પ્રકારના ન્યૂઝ, કારણ કે આમાં કોઈનું નામ દેવા નથી માગતો, પણ તમામ ન્યૂઝ ચેનલોએ એના ન્યૂઝ કટિંગ પ્રિન્ટ મીડિયાએ, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ ડિજિટલ મીડિયા એ બધા છાપ્યા છે, પણ કોઈ જગ્યાને ક્રોસ વેરીફાઈ નથી. પણ અમે યુવરાજભાઈ એમાં નથી આવતા. આપની સામે અમે એ બેનને ફોન કર્યો છે, એ બેન સાથે સંવાદ કર્યો છે, એ બેન સાથે જેટલા પણ સવાલો યુવરાજસિંહના હતા એ સવાલો પણ અમે એ બેનને પૂછ્યા છે અને એટલા જ માટે પૂછ્યા છે કારણ કે યુવરાજસિંહે કહ્યું કે તમામ મીડિયા માધ્યમો એ ન્યૂઝ ચેનલ હોય પણ અમે એમાં નથી આવતા કારણ કે અમે વેરીફાઈ ન્યૂઝમાં માનીએ છીએ. એટલા જ માટે બેન સાથે વાતચીત કરી, નિશાબેન સાથે વાતચીત કરી. તેમને જ્યારે ફોન લગાવવામાં આવ્યો ત્યારે એક સવાલ લગભગ 16 મિનિટ સુધી એમની સાથે અમે સંવાદ કર્યો છે, પણ એમના સંવાદમાં એક વાત એ સામે આવી કે આવું કશું બતાવતા નહીં
અમારી બદનામી થશે. પણ જ્યારે એમને સવાલ એ કરવામાં આવ્યો કે જાહેર મંચ પર જ્યારે તમે તમારા બેન અથવા તો તમે જતા હતા તો જીપીએસસી ક્લિયર કહ્યું એવું શા માટે કહેતા હતા? ચલો એક વખત ભૂલ થઈ જાય યુવરાજસિંહ કે એક પેપરમાં અથવા તો એક કાર્યક્રમમાં અમે કહી દીધું કે જીપીએસસી, પણ કે જ્યારે સવાલ કર્યો ત્યારે એમણે એવું કહ્યું કે 2021માં ડીવાયએસઓ ક્લિયર કરી છે અને એ 2021માં એક્ઝામ થઈ હતી. પણ જ્યારે પ્રિલિમ અને અન્ય મુદ્દાઓ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે મૌન સેવ્યું હતું, તેમની પાસે કોઈ જવાબ ન હતો. એ સંવાદના અંશો આપને સંભળાવીશે. પણ યુવરાજભાઈ, આપને પ્રશ્ન એ કે સોજિંત્રા, આણંદ, અને આણંદ આટલો મોટો વિસ્તાર છે, આપને એવું ક્યારે ભનક લાગી અને આપ ક્યારે ઊંડા સુધી પહોંચ્યા, એમના ઘર સુધી પહોંચ્યા અને એ હકીકત સામે આવી? હકીકતમાં એ છે કે એ ભણવાના અભ્યાસક્રમની જ્યાં સુધી વાત આવે એ બેને કરેલું શું છે હકીકતમાં? ખરેખર તો બેનનું જે આમાં લખ્યું કોમર્સ સ્નાતક કર્યા બાદ એને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી છે, એટલે કોમર્સમાં સ્નાતક થયેલા છે. અને આગળ જ્યારે કહી શકાય કે એમને એ રીતની પોતાની સ્ટોરી પ્રસ્થાપિત કરી છે કે જેના પિતાશ્રી છે એ ફ્રૂટની લારી ચલાવે છે અને ખૂબ સંઘર્ષ કરી અને આ જે આયામ જે છે એને એનાયત કરેલો છે, ત્યાં સુધી પહોંચ્યા છે. એટલે કે જે અલગ અલગ કહી શકાય ને કે કોમર્સના બેકગ્રાઉન્ડથી આવી અને સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં આવ્યા અને એમાં ખૂબ મહેનત કરી અને જીપીએસસી પાસ કરી છે. તમે જે વાત કરી એ વાત અમને પણ મળી છે કે એને એવું કીધું કે ડીવાયએસઓ જે તે સમયે 2021માં પાસ કરેલી, પછી ઇન્ટરવ્યૂ સમયે એનું એક્સિડન્ટ થયેલું. આ વાત અમારા સુધી પણ પહોંચી, પરંતુ અમે સ્પર્ધાત્મક પરીક્ષા સાથે બહુ નજીકથી અને ગાઢ રીતે જોડાયેલા છીએ. જીપીએસસીમાં ડીવાયએસઓની અંદર 2 જ તબક્કા છે, પ્રિલિમ અને મેન્સ. એમાં ઇન્ટરવ્યુનો તબક્કો જ નથી. જીપીએસસી 1-2 જે આપણે ડીવાયએસપી બનવા માટેની જે પોસ્ટ છે એમાં 3 તબક્કા છે, પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ. તો એનું એવું કહેવાનું હતું કે ડીવાયએસઓ અમે જ્યારે આપીને ત્યારે મારું એક્સિડન્ટ થયેલું હતું. તો મેં તો પ્રિલિમના રિઝલ્ટમાં એને તપાસવાનું શરૂ કર્યું, પણ પ્રિલિમના રિઝલ્ટમાં જ ક્યાંય નથી, મુખ્ય પરીક્ષાના રિઝલ્ટમાં ક્યાંય નથી, તો એનું નામ એક પણ રિઝલ્ટમાં નથી. તો એ બેન ક્યાંક ને ક્યાંક ખોટું બોલી રહ્યા હતા. બીજું કે વાત રહી સોજિત્રાની, તો સોજિત્રા સુધી પહોંચવું એ બહુ મોટી વાત નથી, કારણ કે અલગ અલગ જિલ્લાઓમાં અમારા પ્રવાસો થતા હોય, ત્યાંના સ્થાનિક લોકો પણ અમારા સંપર્કમાં હોય, તો સોજિત્રાના નામ આપવું એટલા માટે યોગ્ય નથી કારણ કે પછી ગામમાં મોટી દુશ્મનાવટ પેદા થઈ જતી હોય છે. તો એ ગામમાં પણ અમે તપાસ કરી, એમના સમાજના જે અગ્રણીઓ હતા એમને પણ અમે પૂછ્યું, સમાજ એ પણ અમને વાત કરી કે ભાઈ આ રીતની વાત અમારા સુધી પહોંચી છે અને આટલું આટલું ક્લિયર કરેલું છે. એટલે અમે એ પણ પૂછ્યું તમે ક્યારે એને ક્રોસ વેરીફાઈ કર્યું? તો એના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ના, અમે ક્યારેય ક્રોસ વેરીફાઈ નથી કર્યું, બેને જે વાત કરી એ વાતને અમે સનાતન સત્ય તરીકે સ્વીકારેલી છે. બિલકુલ. આપણે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર, એનું આ એક જે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક વસ્તુ છે. આપણે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર નીચે લખેલું છે ડૉક્ટર નિરંજન પટેલ, એમને ફોન લગાવવાનો પ્રયત્ન કરીએ યુવરાજસિંહ અત્યારે ડિબેટમાં. જો એમણે આ પ્રમાણપત્ર આપ્યું હોય તો એ કેટલા સાચા એ પણ અહીં સાબિત થઈ જશે અને બેન કેટલા સાચા અથવા તો બેન ખોટા છે એ પણ પ્રસ્થાપિત થઈ જશે. એટલે એ નંબર જો આપણી પાસે હોય તો આપણે હમણાં જ એમને ફોન લગાવીએ અને અત્યારની જ ચર્ચામાં એ ફોન આપણે લાઈવ ડિબેટ અત્યારે ચાલી જ રહી છે તો એની અંદર એ સંવાદના અંશો પણ સંભળાવીશ. તો મુદ્દો એ છે કે જે રીતે નિશાબેન સલીમભાઈ વોરા કે જેમણે આખી પોતાની એક અલગ છાપ ઊભી કરી સમાજની વચ્ચે અને જીપીએસસી ક્લિયર, ડીવાયએસપી તરીકે ક્યાંક ગાંધીનગરમાં પોસ્ટિંગ, ક્યાંક અમદાવાદ સાયબર સેલમાં પોસ્ટિંગ. યુવરાજભાઈ, એમના પરિવારજનો સાથે, એમના પપ્પા સાથે અથવા તો એમના કોઈ સ્વજનો સાથે આપની વાતચીત થઈ કે બેન આ રીતે સમાજના મંચો પર જઈને આવા સન્માન સમારોહમાં જાય છે, એવોર્ડ પ્રાપ્ત કરે છે, તો એમની સાથે કોઈ સંવાદ થયો? ના, મેં ડાયરેક્ટ કોઈ જગ્યાએ એમના પરિવાર સાથે વાત નથી કરી. બીજું કે માહિતી જે મારી મેળવી છે મેં ઇન્ટરનલ સોર્સ દ્વારા મેળવેલી છે કે મારા સોજિત્રાના નજીકના જે મિત્રો હોય એના સમાજના જે આગેવાનો ત્યાંથી મેં માહિતી મેળવી છે. એની સાથે સીધો જ વાત કરવાનો મને એવું લાગ્યું કે યોગ્ય નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક એ વાતની સીધી જ ખબર પડી જાય તો કદાચ બીજું એનું પણ રિએક્શન પણ આવી શકે છે. એટલા માટે એની સાથે સીધી વાત નથી, પણ ઇનડાયરેક્ટલી આ બધી પૂછપરછો છે મારા રિસોર્સ જે હતા એના માધ્યમથી મેં કરેલી છે. પરંતુ એ વાત સાથે હું અત્યારે પણ સ્પષ્ટ છું કે જે મેં માહિતી અત્યારે મૂકી છે ટ્વિટરના માધ્યમથી એ માહિતી સંપૂર્ણ સત્ય છે. કેમ કે તમામ પ્રકારના જે ઓથેન્ટિકેટેડ પ્રૂફ કહેવાય જેને ક્રોસ વેરીફાઈ કરવા ખૂબ જરૂરી હોય એ બધી જ જગ્યાએ મેં ક્રોસ વેરીફાઈ કર્યા છે. જીપીએસસીના રિઝલ્ટમાં, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં, ત્યારબાદ સ્પીપાની અંદર, ગાંધીનગર પોલીસમાં, એ બધી જ જગ્યાએ મેં ક્રોસ વેરીફાઈ કર્યું છે. બિલકુલ. અત્યારે નિરંજનભાઈ આપણી સાથે જોડાયેલા છે. નિરંજનભાઈ, આપનું સ્વાગત છે. જી, મારો પ્રશ્ન નિરંજનભાઈ એ છે, ન્યૂઝ કેપિટલ ગુજરાત અમદાવાદથી વાત કરું છું. આપનું એક સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ગુજરાત, એમાં એક આપના નામે એક પોસ્ટર નિરંજનભાઈ છે, સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની નિશાબેન સલીમભાઈ વોરા. આવા કોઈ વિદ્યાર્થીની આપની કોલેજમાં હતા? ક્યાંથી ખબર પડે સાહેબ? 65,000 વિદ્યાર્થી ભણે છે સર. એટલા માટે કે આ જે નિશાબેન છે એ સોજિંત્રાના છે
અને એમણે એવું લખેલું છે કે સરદાર પટેલ યુનિવર્સિટીનું એક પોસ્ટર છે અને એની અંદર જીપીએસસી રેન્ક 1 અને સન્માન સમારોહ કરતા હોય એવું અને એમને અભિનંદન આપતા હોય એવું કંઈક એમને છાપ્યું છે અને સોશિયલ મીડિયામાં છે. અમારા સોશિયલ મીડિયામાં હા, એટલે સરદાર પટેલ યુનિવર્સિટીનું છે, વલ્લભ વિદ્યાનગર, ગુજરાત. અને નિશાબેન જી અમારા સોશિયલ મીડિયા જે સંભાળે છે ને, હા આપણે હિરલ કરીને, ઓકે. એને હું વાત કરું, એનો નંબર તમને મોકલું, ઓકે. એને પૂછો તો ખ્યાલ આવશે કારણ કે એને છાપ્યું હશે તો હા. મંજૂરી વગર નહીં છાપ્યું હોય. હા સાહેબ, એવું જ પ્રશ્ન એ છે કે આ નિશાબેન છે ને જે સલીમભાઈ વોરા, એ પોતાને જીપીએસસી ક્લિયર કરે છે એવું બતાવે છે, પણ જ્યારે આપણે ક્રોસ વેરિફિકેશન કર્યું ત્યારે એની અંદર છેલ્લા 5 વર્ષના પરિણામ જોયા તો એની અંદર આ બેનનું ક્યાંય નામ નથી. તો અમે આવું મને ખ્યાલ નથી આવું અમે કંઈ મોકલ્યું હોય કોઈ. હા, અને બીજું કે એમણે ડીવાયએસઓ પાસ કરી છે 2021માં, અને જે તમારા આ જે સરદાર પટેલ યુનિવર્સિટીનું છે એની અંદર વલ્લભ વિદ્યાનગરનું એક આખું પેમ્પલેટ છે અને પ્રોફેસર ડૉક્ટર નિરંજન પટેલનું વાઇસ ચાન્સેલર તરીકે નામ છે અને બાલુભાઈ છે એ રજિસ્ટર તરીકે નામ છે. ભાઈલાલભાઈ. હા, ભાઈલાલભાઈ. એટલે ખાલી એટલા જ માટે ક્રોસ ચેક કરવું હતું કે આ હકીકત છે કે પછી આપની સંસ્થાને તો બિલકુલ ના ચોક્કસ કરવું જોઈએ. આ તો કે આ તો ખોટા નામે ચડાવી દે તો ગડબડ થઈ જાય. એટલે ક્રોસ વેરિફિકેશન કરવા માટે જ આપને ફોન કર્યો તમે સર. મને વોટ્સઅપ નંબર તમારો આ છે? જી 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 હું મારે વિરલનો નંબર મોકલું, તમે જરા પૂછો ને એને કેવી રીતે. જી સર, થેન્ક યુ સર, થેન્ક યુ. તો સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ આપણે યુવરાજભાઈ અત્યારે જ ફોન કર્યો, એમની પાસે એ સમજવાનો પ્રયત્ન કર્યો કે આ જે સર્ટી છે એની હકીકત શું છે. હવે એમને બીજો એક નંબર આપશે, એ બેન સાથે પણ વાતચીત કરીશું અને નિશાબેન કેટલા સાચા એ પણ ખ્યાલ આવી જશે અને આ જીપીએસસી રેન્ક 1 એમને મળ્યો ક્યાંથી એ પણ ખ્યાલ આવી જશે. થોડી વારમાં એ નંબર પણ આવશે એટલે એમની સાથે પણ વાતચીત કરીશું. પણ હવે મુદ્દો એ છે યુવરાજભાઈ, આપણને ખાલી પ્રશ્ન એ થાય કે સિસ્ટમમાં ક્યાંક લીકેજ ન રહી જાય, અને જો સિસ્ટમમાં આ પ્રકારનું લીકેજ હોય તો એક ખૂબ મોટો પ્રશ્ન. ખાસ કરીને સિસ્ટમ જો જોવા જઈએ ને તો ભૂતકાળમાં આ જ રીતે આજથી 2 વર્ષ પહેલાં મયુર તડવી નામનો એક વ્યક્તિ હતો જે વિધાઉટ પીએસઆઈ પરીક્ષાની પાસ કર્યા વગર કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર પહોંચી ગયો હતો. ત્યારબાદ 2 થી 2.5 મહિના એ કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર હતો. પછી અમે જે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે સરકારની આંખ ઉઘડી કે ભાઈ આવો વ્યક્તિ કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર પહોંચી ગયો. પછી જે ખરેખર એક્શન લેવા જોઈએ એ એક્શન લેવામાં નહોતા આવ્યા. પછી જોવા જઈએ તો એ વ્યક્તિને દૂર કરવામાં આવ્યો, એની ઉપર એફઆઈઆર નોંધવામાં આવી, નો ડાઉટ એ સારી બાબત છે, કરવી જ જોઈએ. પરંતુ પછી શું, એને ઘુસાડનાર કોણ, ત્યાં સુધી આંગળી ચીંધનાર કોણ, એને કયા ડોક્યુમેન્ટની અંદર ટેમ્પરિંગ કરવું એ કહેનાર કોણ હતું? કારણ કે એને જે ફેક લેટર બનાવ્યા હતા, ટેમ્પરિંગ કરીને જે લેટર બનાવ્યા હતા, ત્યાં એને આંગળી ચીંધનાર કોણ એ હજી સુધી ખબર જ નહોતી પડી. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આ સિસ્ટમની અંદર ખૂબ મોટો સોડો આવી ગયો છે. બિલકુલ. હવે ગજેન્દ્ર, એક નંબર આવ્યો છે જ્યારે આપણે સરદાર પટેલ યુનિવર્સિટીમાં ફોન કર્યો, એક કોઈક બેનનો નંબર આપે છે યુવરાજભાઈ, એટલે એ પણ ત્યાં પણ ક્રોસ થઈ જાય કે એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી આ વસ્તુ વાયરલ થઈ છે. જો હકીકત છે તો પછી બેન સાચા, અને નથી તો પછી એની તપાસ ચોક્કસ થવી જોઈએ. અને આપણો પ્રયત્ન પણ એ જ છે કે જો આ પ્રકારની સિસ્ટમમાં ક્યાંક લૂપહોલ્સ હોય તો એને સુધારવાની જવાબદારી તમામ લોકોની છે. પ્રશ્ન બીજો એ થાય કે જે સમારોહમાં આપ જોયા કે સુફી એમનું કંઈક મોટું એક સન્માન થયું, એની અંદર એક એ પણ લિસ્ટની અંદર નામ છે અને પ્રથમ ક્રમાંકે છે. એની અંદર પણ એમણે કહ્યું છે કે હું જીપીએસસી ક્લિયર છું અને રેન્ક 1 મારો છે. આ એક સુફી એવોર્ડ મેળવનાર યુવા પેઢીના ચમકતા સિતારાઓ, અને એની અંદર વહોરા નિશા સલીમભાઈ છે, એમકોમ જીપીએસસી. એટલે આ સમાજના લોકો પણ જો એમનો પણ સંપર્ક જો થશે તો ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલને પણ આપણે કોન્ટેક્ટ કરીશું. એમને પણ પૂછીશું કે શું તમે નિશાબેનને કોઈ એવોર્ડ આપ્યો હતો, અને જો આપ્યો હતો તો તમારી પાસે કોઈ ઓથેન્ટિક પુરાવા હતા કે નહીં. યુવરાજભાઈ, ખાસ કરીને એ જ રીતે સુરતનું જે ઉધના છે, ઉધના દરવાજા ખાતે ત્યાં પણ એક સન્માન સમારોહ થયો હતો જેમાં જીપીએસસી પાસ કરી ડીવાયએસપીનું પદ મેળવનાર નિશા વોરાનું સન્માન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ અહીંયા સન્માન સમારોહની અંદર એમને સ્પીચ પણ આપી હતી. ત્યારે એને સ્પીચમાં એવું કહેવાનું હતું કે મેં સ્પર્ધાત્મક પરીક્ષા ખૂબ સંઘર્ષથી પાસ કરી છે, અને આ 25 જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરેલી છે. એમની આ સ્પીચમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ હું સંઘર્ષ કરું છું અને એમાં મેં 25 જેટલી પરીક્ષાઓ પાસ કરી છે. પણ આજના દિવસે જોવા જઈએ તો એ પોતાના ઘરે જ છે. 25 પરીક્ષાઓ જેને પાસ કરી હોય એ ક્યાંક તો નોકરી કરતા હોય ને. આજ દિન સુધી એ કોઈ જ જગ્યાએ કોઈ, એટલે નોટ એ સિંગલ કોઈ જગ્યાએ એ નોકરી કરતા નથી. આ જે સન્માન સમારોહ છે એ ફક્ત સન્માન સમારોહમાં જવું, ખોટી વાહવાહી લૂંટવી, એનાથી વિશેષ કશું નથી. આ અલગ અલગ સન્માન સમારોહ છે, ધ હ્યુમન કેર ફાઉન્ડેશન આણંદ જે છે એના દ્વારા પણ સન્માન સમારોહ જ હતો, અને એની અંદર પણ આ જ રીતે એમાં ગયા હતા, વાહવાહી કરાવી, કાર્યક્રમ થયો, અને આ કાર્યક્રમની અંદર કહેવામાં આવે છે કે ભાઈ ખૂબ સંઘર્ષથી આ પરીક્ષાઓ પાસ થઈ. બિલકુલ. હિરલબેનનો નંબર મળ્યો છે સરદાર પટેલ યુનિવર્સિટીમાં, એમને જ ફોન કરીએ કારણ કે સોશિયલ મીડિયા એ સંભાળે છે સરદાર પટેલ યુનિવર્સિટીનું.
અને એમની પાસેથી સમજીશું અને એ પણ જાણીશું કે આ પ્રકારની પોસ્ટ કોઈ આપના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ક્યાંય ગઈ છે અથવા તો આ પ્રકારના કોઈ વ્યક્તિ હતા કે જેમને સરદાર પટેલ યુનિવર્સિટીએ એમનું સન્માન કર્યું હોય? આ જે પોસ્ટ છે યુનિવર્સિટીના સોશિયલ મીડિયા પરથી નથી શેર થઈ. ઓકે અને અમારી બાજુથી આવી કોઈ પોસ્ટ શેર થઈ નથી એકચ્યુઅલી. ઓકે, એટલે બેન એવો દાવો કરે છે હા કે હા જે નિશાબેન છે આપણે, એટલે તમારા વિદ્યાર્થીની છે, હું તમને જે પોસ્ટ મોકલી ને એઝ ઇટ ઇઝ એ જ પ્રકારની હતી. ઓકે ઓકે અને એ વસ્તુ છે ને એ ડીવાયએસપી છે અને જીપીએસ થી ક્લિયર કરી છે અને જીપીએસ થી રેન્ક 1 છે. ઓકે. એટલે આપના તરફથી સરદાર પટેલ યુનિવર્સિટીમાં આવું કોઈ વિદ્યાર્થી હતા જ નહીં ને? ના સર, ના સર. ઓકે, ઓકે. એટલે તમે તપાસ કરી એની અંદર આ બેનનું નામ છે ક્યાંય? બેન ક્યાંય પણ નથી નામ? ના, મેં ક્યાંય નામ નથી. મેં આખું સોશિયલ મીડિયા અત્યારે ચેક કર્યું. ઓકે 2020 થી લઈને 2025 સુધીનું, પણ આવું કોઈ નામ નથી કે આવી કોઈ પોસ્ટ પણ નથી. અને આમાં મને જે ઇન્ફોર્મેશન આગળથી મળતી હોય તો એના માટે ગ્રાફિક બનાવીને શેર કરતા હોઈએ ઓકે વિથ અપ્રુવલ વગર અમે શેર નથી કરતા. ઓકે પણ આપણા પેજ ઉપર મેં જોયું કે આવી કોઈ પોસ્ટ નથી, એટલે મતલબ આ ઇન્ફોર્મેશન મારી આગળ આવી જ નથી અને અમે આવી પોસ્ટ બનાવી પણ નથી. ઓકે કારણ કે યુનિવર્સિટીના 29 ડિપાર્ટમેન્ટ છે. ઓકે. તો અને આપનું નામ શું છે? મારું નામ જીગર છે બેન. ઓકે, તો તમે 1 મિનિટ ચાલુ રાખશો, હું અમારા હેડ સાથે પણ વાત જી જી આપો આપો ચાલુ રાખો. હેલો. જી હા જીગરભાઈ, અમારા હેડ હર્ષ છે, હર્ષ બારોટ. તમે એમની સાથે જીગરભાઈ નમસ્તે, કેમ છો? બસ મજામાં. હર્ષભાઈ એટલું જાણવું છે ખાલી, જે નિશાબેન છે વોરા, એમનું એક પોસ્ટ છે સરદાર પટેલ યુનિવર્સિટીની અને એની અંદર તમે પણ જોઈ હશે, બેને બતાવી હશે, જીપીએસસી રેન્ક 1 અને આપના તરફથી એમનું સન્માન કરવાયું હોય ને એ પ્રકારની એક પોસ્ટ છે. એટલે એટલું ખાલી કન્ફર્મ કરવું હતું કે આપના ત્યાં વિદ્યાર્થી હતા કે પછી આ પ્રકારે આપે કોઈ સન્માન કર્યું છે યુનિવર્સિટી? ના, અમારા સાઈડ થી આવી કોઈ પોસ્ટ થઈ નથી. અમે તો બી ડબલ વખત ક્રોસ વેરિફિકેશન કર્યું, મને ક્યાંય મળ્યું નથી. બીજી વસ્તુ, આપણે જયારે ગૂગલમાં છે ને એક બીજી આપણને ફેસિલિટી છે સર્ચ કરવાની ફેસિલિટી, ઇમેજ સર્ચની ફેસિલિટી. ઓકે બરાબર છે. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ આ બધી વસ્તુ ઓપન સોર્સ છે. તમે ઇમેજ સર્ચ કરો ને અને જે તે એકાઉન્ટ પરથી પોસ્ટ થઈ હોય તો તમને બહાર દેખાય છે, ગૂગલમાં દેખાય છે. મેં એ રીતે પણ ચેક કર્યું છે. અમારા કોઈ ઓફિશિયલ બેરિયરમાંથી આ વસ્તુ ગઈ જ નથી. બીજી વસ્તુ એ કે જે યુવરાજભાઈનો જે સ્ક્રીનશોટ મને જે હિરલભાઈને જે મોકલ્યો ને એની અંદર પોસ્ટમાં જોશો ને ઇન શોર્ટ લખેલું છે. ઇન શોર્ટ નામની એક એપ્લિકેશન છે જ્યાં જઈને તમારે જેવું પણ કન્ટેન્ટ બનાવવું હોય તમે એવું કન્ટેન્ટ બનાવી શકો છો. બરાબર છે. એટલે આ જે ઇમેજ જે છે ને એ તદ્દન ખોટી છે, અમારા સાઈડથી ક્યાંય શેર નથી થઈ. ઓકે, એટલે બેન જે હવાલો આપીને દરેક જગ્યાએ એમ એવું છે, નિશાબેન છે સોજિંત્રાના અને એમના અલગ અલગ જગ્યાએ સન્માનના પોસ્ટર છે અને એની અંદર સરદાર પટેલ યુનિવર્સિટીનું હતું. એટલા માટે જ મેં કીધું એક ક્લેરિફિકેશન લઈ લઈએ આપના તરફથી કે આવું કોઈ હતું કે નહીં. અને એટલા માટે હે ને, એટલે અમને આ કોઈ વ્યક્તિ તમારી સંસ્થા સાથે ક્યાંય પણ જોડાયેલા નથી? ના, એટલે વ્યક્તિનું નથી કહેતો, બરાબર છે. તો યુનિવર્સિટી આન્સર આપશે. હું પોસ્ટને લઈને આન્સર કરી શકું છું. આવી પોસ્ટ અમારા સાઈડથી નથી થઈ. ઓકે. આવા તો અલગ અલગ જેટલા પણ લોકો હોય, આપને મયુર તડવીનું એક ઉદાહરણ આપ્યું જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટે કરાઈ એકેડમી અને જ્યાંથી શિસ્તતાના પાઠ ભણાવવામાં આવતા હોય, કાયદાના પાઠ ભણાવવામાં આવતા હોય, તમને એમ કહેવામાં આવતું હોય કે તમે અહીંયાથી પાસ આઉટ થયા એટલે જીવનમાં તમે ક્યાંય પાછા ન પડો, એ જગ્યાએ પણ એક વ્યક્તિ ઘૂસી જાય છે. 2 વર્ષ સુધી લગભગ એ ત્યાં કાર્યરત રહે છે અને કોઈને ખ્યાલ નથી આવતો. પણ યુવરાજભાઈને ધન્યવાદ એટલા માટે આપવા પડે કારણ કે તેમણે આ સિસ્ટમમાં એક મેસેજ કન્વે થાય અને લોકો ખોટી પ્રસિદ્ધિ ન મેળવે એટલા માટેનો તેમનો પ્રયત્ન છે. એટલે જ્યારે આ વાત યુવરાજભાઈ સામે આવી, તમને એમ થયું હશે કે જો આ વાત સામે લાવીશ તો આની પાછળના ઘણા બધા કારણો પણ હશે. એ કારણો કયા હોઈ શકે? કેવી રીતે સિસ્ટમમાં લોકો આ રીતે ઘૂસવાનો પ્રયત્ન કરે છે? ખાસ કરીને આ ઉજાગર કરવું એટલા માટે જરૂરી હતું કારણ કે આ સિસ્ટમની અંદર ક્યાંક ને ક્યાંક એનો લાભ લેનારા, ખોટી રીતે લાભ લેનારા આમ તો કહી શકાય, એ દિવસે ને દિવસે વધી રહ્યા છે. કેમ કે પોતાની રીતે પોતાનો ખોટો હોદ્દો આપી અને પોતાના કામ કઢાવી લેવા આ પ્રકારની પણ ઘણી બધી જગ્યાએ જોયું છે. બીજું કે ડર એક વાતનો જરૂર હોય છે કારણ કે આમાં રાજકીય એંગલની સાથે સાથે ક્યારેક ક્યારેક ધાર્મિક એંગલ પણ આવી જતા હોય. કારણ કે કોઈ પણ આવી મેટર ઉપાડતા હોય, કારણ કે મારે એવું થયું હતું ભૂતકાળમાં, મારે કોઈને બદનામ કરવાનો ઈરાદો જ ન હોય તો એક સમાજ તરત જ સીધો સામે આવી જાય કે તમે અમારા સમાજને બદનામ કરવા માટે આ વસ્તુ કરી રહ્યા છો.
પણ ખરેખર સમાજને બદનામ કરવાનું આવતું જ નહોતું, કારણ કે કોઈ વ્યક્તિ ખોટી રીતે કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર જતો રહે અને 2 મહિના સુધી એમાં ટ્રેનિંગ લે અને કોઈને ખબર ન પડે તો એના માટે જે જવાબદાર હોય એને ખરેખર સજા થવી જોઈએ. એટલે ભૂતકાળમાં એવી ઘટનાઓ ઘણી બધી બની છે કે જેને કારણે ડર લાગે કે ભાઈ આ અમને બહાર લાવશું તો શું થશે, પણ ડર વગર અમે આ વસ્તુ એટલા માટે બહાર લાવી ગઈ કારણ કે આ સિસ્ટમની લૂફહોલ છે. કોઈ આજે ડેઝિગ્નેશન જે વાપરી રહ્યા છે, આજે કોઈ પોતાની જાતને ડીવાયએસપી કહી રહ્યા છે તો એ ન કહેવા જોઈએ. કાયદાકીય રીતે જો આવા વ્યક્તિ ઉપર સજા થાય ને તો ભવિષ્યમાં એમ ભાઈ ખોટી ડેઝિગ્નેશન, હું આજે હું કહું કે ખોટું મીડિયાનું પણ ટેગ મારી પર ન લાગે, ખોટું કોઈ કદાચ બીજું કોઈ ટેગ મારી પર ન લાગે, એની એ તકેદારી બધા જ લોકો રાખતા રહી જાય. કારણ કે અત્યારે મેં જોયું છે ખોટી ટેગ વાપરી અને પોતાના કામ કઢાવી લેવા, ખોટી વાહવાહી લૂંટી લેવી, ખોટી પ્રતિષ્ઠાઓ ભેગી કરવી, એ અત્યારે સમાજની અંદર એક દૂષણ અને એક રોગ છે. આ દૂષણ એ રોગ એ દૂર થવો ખૂબ જરૂરી છે. એટલા માટે એવો પ્રયત્ન રહેતો હોય છે કે આ ઉજાગર એટલા માટે જ કરતા હોય છે. ગુજરાતની અંદર પેપર લીકેજથી લઈ ગેરરીતિઓ, ગોબાચારીઓ, કૌભાંડો, ભ્રષ્ટાચારો ઘણું બધું થઈ રહ્યું છે. ઉજાગર એટલા માટે કરીએ છીએ કે સરકારની આંખ ખુલે અને એના નામે જે ચરી ખાનાર જે લોકો છે અથવા તો એવી ખોટી નામનાઓ, ખોટા ટેગનો ઉપયોગ કરી અને જે કહી શકાય ખોટી પ્રતિષ્ઠાઓ મેળવે છે, ખોટા સન્માન મેળવે છે અને ચરી ખાય છે, તો એવા ન ચરી ખાય એટલા માટે આ ઉજાગર કરવું ખૂબ જરૂરી છે બધી બાબતોમાં. બિલકુલ. હવે આપે કહ્યું કે કોમર્સમાં સ્નાતક કર્યા બાદ તેમણે તૈયારીઓ કરી હતી, યુપીએસસીની તૈયારી શરૂ કરી અને આપ બળે કઠિન પરીક્ષા પાસ કરી છે એવું તેમનું કહેવું છે અલગ અલગ જગ્યાએ. જ્યારે આવો તો એવો એમનો દાવો છે. હવે એ દાવા ઉપર પણ અમે આવીએ કારણ કે યુપીએસસીની જે વાત કરી રહ્યા છે તો યુપીએસસીમાં મેં યુપીએસસીના રિઝલ્ટ ડાઉનલોડ કર્યા છે. એક યુપીએસસીનું રિઝલ્ટ એવું છે 2024, 2021, 22, 23, 24 બધી યુપીએસસી લેવાની છે. 2024ના રિઝલ્ટમાં એક જ જગ્યાએ ફક્ત ખાલી નામ છે, નામ જ 226મું એનું નામ છે. પ્રિલિમિનરીનું રિઝલ્ટ, નહીં ફાઇનલ નહીં ઇન્ટરવ્યૂ, કારણ કે એમાં પણ 3 તબક્કા છે, પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ. પાસ કરો પછી તમને કોઈ ડેઝિગ્નેશન કે કોઈ હોદ્દો તમને મળતો હોય છે. પણ પ્રિલિમિનરીનું રિઝલ્ટ હતું એમાં ફક્ત ખાલી નામ લખેલું હતું. જે નિશાબેન છે ને તો ખાલી નિશા આટલું જ લખેલું છે. એના પપ્પાનું નામ પણ નથી, એના સરનેમ પણ નથી, કશું જ નથી. એટલે કઈ નિશા એ આપણે નથી ઓળખી શકતા. એક જ ખાલી નામ છે કે 226ના રેન્ક ઉપર એક નામ છે, એમાં ના નથી પાડતો, પણ એ કોનું છે ને એ પ્રસ્થાપિત નથી થતું. કારણ કે નામ તો ઘણા, કારણ કે નિશા નામની વ્યક્તિ તો આખા ગુજરાતમાં જો કે આખા ભારત દેશમાં જો તો ઘણી બધી હોવાની છે, પણ એ પ્રસ્થાપિત કઈ રીતે કરું તો એના માટે મારે કોલ લેટર જોઈએ યુપીએસસીનો. કારણ કે એ પરીક્ષા આપવા ગયા હોય તો એનો કોલ લેટર હોય, હોલ ટિકિટ હોય. એ કોલ લેટર કે હોલ ટિકિટ હજી સુધી મળી નથી. અમે પ્રયત્ન કર્યો મેળવવાનો, પણ એની પાસેથી અમને મળ્યો જ નહીં. કારણ કે બીજા વાયા મીડિયા જે અમારા સોર્સિસ હતા એ સોર્સ, તમે પણ કદાચ એવો પ્રયત્ન કરજો કે તમને કદાચ હોલ ટિકિટ મળી જાય. કારણ કે એ હોલ ટિકિટ બહુ મહત્વની છે. કારણ કે હોલ ટિકિટની અંદર પૂરું નામ લખ્યું હોય તો રિઝલ્ટની અંદર પૂરું નામ આવે. તો આમે તો ફક્ત ખાલી લખેલું છે નિશા, પણ નિશા કઈ એ તો સાબિત થવું હોય, એ તો સાબિત નથી થવાનું. એટલે સાબિત થાય એટલા માટે પૂરું નામ એમાં હોવું જરૂરી છે. એટલે કોલ લેટર અને એની સાથે સાથે મેળવેલું રિઝલ્ટ એ ખૂબ જરૂરી છે. બિલકુલ. એટલે કે હવે સત્યતાની તપાસ થાય, પુરાવા યુવરાજભાઈ એકત્રિત કરીને આવ્યા છે, પણ એની અંદર જે જીપીએસસીના 5 વર્ષના રિઝલ્ટ હતા એની અંદર ક્યાંય પણ આ બેનનું નામ નથી. એક જગ્યાએ તેમને 226 ક્રમાંક 2024નું પરિણામ છે, એની અંદર 226મો ક્રમાંક છે ને એની અંદર નિશા લખેલું છે. હવે નિશા સલીમભાઈ વહોરા છે કે નિશાબેન અન્ય કોઈ છે એ પણ એક તપાસનો વિષય બની રહે. પણ જો આ હોય તો એક ખૂબ જ ગંભીર ઘટના છે. આપણે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલનો જો કોન્ટેક્ટ નંબર મળે તો એમને પણ ફોન લાઈન પર જોડીશું. આ સાથે હ્યુમન કેર ફાઉન્ડેશન આણંદ ત્યાંનો કોઈ કોન્ટેક્ટ મળે તો એ વ્યક્તિને પણ આપણે સમાજના જો આગેવાન હોય તો તેમનો પણ સંપર્ક કરીશું. સુરતના ઉધના દરવાજા ખાતે જીપીએસસી પાસ કરી ડીવાયએસપીનું પદ મેળવનાર નિશા વહોરાનું સન્માન કર્યું હતું. એ સમાજના અગ્રણીઓને પણ આપણે ફોન લાઈન પર જોડીશું. અને એ હતું દક્ષિણ ગુજરાત ચરોતર સુન્ની વહોરા સમાજનો આ સ્નેહ મિલન કાર્યક્રમ હતો. અને એ કાર્યક્રમમાં નિશાબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નિશાબેન હોંશે તમામ જગ્યાએ પહોંચે છે, સન્માન લે છે, પોતાના એવોર્ડથી સન્માનિત થાય છે અને પરિવાર પણ ખુશ થાય છે. પણ હકીકતની સત્યતા એ તપાસવી ખૂબ જરૂરી છે. અને એટલે જ અમે આ ખરાઈ કરવા માટે જેટલા પણ આક્ષેપો થઈ રહ્યા છે એ જાણવા માટે એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. એ ટેલિફોનિક વાતચીતમાં એમને તમામ સવાલો અમે કર્યા છે. અગાઉ મેં આપને કહ્યું કે સંવાદ એ અંશો આપને પહોંચાડીશું, આપના સુધી એ સંભળાવીશું. જ્યારે એમની સાથે અમારી વાતચીત કરી, જ્યારે અમે ફોન લગાવ્યો, એક નંબર અમારી પાસે આવે છે, એ ફોન અમે લગાવ્યો જેની અંદર તમે ટ્રુ કોલરમાં જાઓ તો એના નામ આવે છે નિશા વહોરા. પણ જ્યારે ફોન ઉપાડ્યો તો ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે હું નિશાબેનની બેન બોલું છું. અમને કોઈ વાંધો ન હતો. અમે એમની સાથે પણ સવાલ જવાબ કર્યા, એમની સાથે વાતચીત કરી. એ વાતચીતની અંદર અમે સૌથી પહેલો સવાલ એ પણ કર્યો કે તમે આખી આ હકીકતથી
તમે માહિતગાર છો. જો તમારી પાસે એના પુરાવા હોય તો તમે અમને મોકલી આપો છો. જે પુરાવા આપશે તો એ પણ અમે બતાવીશું, એ પણ દર્શાવીશું. પણ એમની સાથે જ્યારે અમે લગભગ 10થી 16 મિનિટ સુધી વાતચીત કરી છે, એ વાતચીતની અંદર કેટલાક અંશો અમે આપના સુધી પહોંચાડીશું. અને સિસ્ટમ સામે જ્યારે સવાલ ઊભા થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે બોલવું જરૂરી છે. અને એટલા જ માટે અમે પણ આ અવાજ ઉઠાવ્યો છે કે આખરે ડીવાયએસપી નકલી કેવી રીતે હોઈ શકે. જ્યારે અમે સવાલ કર્યો એ વ્યક્તિ કોણ હતું અમે અજાણ છીએ, કારણ કે તેમણે એવું કહ્યું કે હું નિશાબેનની બેન બોલું છું. નિશાની તબિયત સારી નથી એટલે આરામ કરે છે અને રમજાન માસ ચાલી રહ્યો છે, પવિત્ર માસ છે, કદાચ એવું કહેવાય. અને એવું પણ માનવામાં આવે છે કે રમજાનમાં કોઈ ખોટું ન બોલે. જો કદાચ તે ખોટું ન બોલ્યા હોય તો તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. પણ એમની સાથે જ્યારે વાતચીત કરી ત્યારે તેમણે શું કહ્યું એ સાંભળો, જેથી આપને પણ ખ્યાલ આવશે કે સત્ય છે કે પછી આમાં કોઈ પણ જગ્યાએ કોઈક એવી વસ્તુ છે જે છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ વાત આપ સાંભળશો તો આપને પણ ખ્યાલ આવશે. ત્યારબાદ જેટલા પણ સંગઠનોએ અથવા તો સમાજના અગ્રણીઓએ તેમનું સન્માન કર્યું છે એમની સાથે પણ વાતચીત કરીશું, કારણ કે એક જગ્યાએથી સમાચાર બતાવવાનો કોઈ અર્થ છે નહીં. તમામ જગ્યાએથી એની ખરાઈ થવી જોઈએ. અને એટલા જ માટે સમાજના અગ્રણીઓને પણ અમે વાતચીત કરીશું, ફોનલાઈન પર જોડીશું, એમની સાથે વાતચીત કરીશું અને એ પણ સંભળાવીશું. પણ તે પહેલાં એ સાંભળીએ કે જ્યારે અમે નિશાબેનના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, એમને ફોન લગાવ્યો, ત્યારે એમણે શું કહ્યું એ સંવાદ પહેલા આપ સાંભળો. હા, કોણ? નિશાબેન વાત કરું? ના, એમની બેન બોલું. બેન સાથે વાત થશે? એ તો સૂઈ ગયા છે રોજો રાખીને એટલે. ઓકે. એક ન્યૂઝ કેપિટલમાંથી વાત કરું છું. હા હા. વિગત મળી છે એટલા માટે એમની સાથે એકવાર વાતચીત કરવી હતી કે હકીકત શું છે એમ. એટલે એમની બેન એટલે આજના અમુક સમાજ વાળા લોકો આવતા હતા ને તો ફોટા પાડે ને એવું તેવું કરે, એમ પડી ખબર? આવું થતું હતું હશે. એટલે એમની એ પાસ આઉટ છે ખરા એમ? જીપીએસસી ની ક્લિયર કરી છે એમણે? એ નહીં. તો પછી આ સમાજે જો આ એક મને તમે આ છે ને હ્યુમન કેર ફાઉન્ડેશન આણંદ દ્વારા સોજિત્રા ગામની જીપીએસસી માં ઉત્તીર્ણ થયેલી હા. ડીવાયએસપી ના પદમાંથી નિયુક્તિ મેળવેલ નિશા સલીમભાઈ વોરાને ટ્રોફી આપી, સર્ટિફિકેટ અને પુષ્પ આપી સન્માનિત કરવામાં આવ્યા. રિપોર્ટ બધા અલગ અલગ પેપર્સના છે. હા. ના, એને ક્લાસ 3 કરી હતી એટલે. અને સરદાર પટેલ યુનિવર્સિટી છે ને વલ્લભ વિદ્યાનગર, હા. એ જીપીએસસી રેન્ક 1 એનું એક પોસ્ટર છે. ના, એને કરી હતી પણ પેલી એ કરી હતી પાસ આઉટ એને. એમની તો બેન પછી સુફી એવોર્ડ જે મળ્યા એમાં પહેલું નામ બેનનું જ છે, નિશાબેન સલીમભાઈ. હા, પણ ક્લાસ એને ક્લાસ 3 કરી હતી એમ. નામ તો હોય એનું, પણ ક્લાસ 3 કરી હતી એમ. એટલે તમે કઈથી બોલો છો? એટલે હું અમદાવાદથી વાત કરું છું. જીપીએસસી ક્લાસ 3 એટલે કઈ એમ એ પૂછું છું તમને વાત. એને ક્લાસ 3 ડીવાયએસઓ હતી પણ આ લોકોને ડીવાયએસપી લાગ્યું એવું થયું. એમની પણ બેન એક પેપરમાં કોઈ છાપે, 2 પેપરમાં છાપે. સમાજના લોકો એને ડીવાયએસપી તરીકે જ કહે છે. અને બીજું કે ડીવાયએસપી ની એક્ઝામ જ લેવાય નથી. ના, 2021 માં આપી હતી બેને, આપી હતી 2021 માં. અને એમનું નામ કયા નંબરનું છે ખ્યાલ છે કઈ એમાં? એમને એક્સિડન્ટ થયો હતો. જસ્ટ જે બી ક્લિયર કરી ને જયારે ઇન્ટરવ્યુ આવ્યું ને તો એમને એક્સિડન્ટ થઈ ગયો. બાકી એ ક્રેક તો કરેલી એમણે, બહુ હોશિયાર બી છે. ના, નીતિ બાકી છે એમ, ગોલ્ડ મેડાલિસ્ટ બી છે એમ બધી રીતે. પણ આપણે યુપીએસસી પાસ કરી છે એમણે? હા, યુપીએસસી માં 225મો રેન્ક હતો એમનો પ્રિલિમ્સ. અને કયા વર્ષમાં? આ વખત 2025 માં એટલે 24 માં? હા, નિશા લખેલું હશે. અને કોલ લેટર ને એવું કઈ છે આપનું એમાં? નહીં, આવું એમનું એમને કારણ કે છે ને એમનું અત્યારે પેલું એ ચાલે રમજાન તો બધું હશે ખરી, પણ બધું મૂકી દીધું છે બધું, બહુ બધી ફાઇલો ને બધું અત્યારે, કારણ કે તૈયારીઓ કરે છે એટલે. અને હાલ જે ડીવાયએસપી ના પદ માટે એવું કે છે કે સ્પીપામાં છે ને પેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હતા, એ શું વાત છે તો પછી? એ નહીં, એ તો આ બધું અમુક લોકો હોય ને, આવું અમુક લોકો શું કહેવાનું. આપનું નામ શું છે બેન? નાક્યાબેન. બધી વાત તમારી સાચી. ચલો, તો પછી બેન જયારે સમાજના આ સુન્ની વોરા સમાજનો મંચ હોય તો પછી બેનને ખબર છે કે હું આ વસ્તુ મેં કરી જ નથી, તો પછી સન્માન લેવા શા માટે જતા? એને યુપીએસસી પ્રિલિમ્સ ક્રેક કરીને એમણે. એને બધા શું કહેવાય પેન્ટિંગમાં ને બધામાં બહુ રસ હતો. એમાં એ બધાને ગોલ્ડ મેડલ બી મળ્યા છે એમને. આપણે પીએમ સરે બધાએ સન્માનિત. ના, સુફી એવોર્ડ નું જયારે સન્માન સમારોહ હતો ને એની અંદર વોરા નિશાબેન સલીમભાઈ એમકોમ જીપીએસસી એવું લખેલું છે. તો આપે કીધું હશે તો જ એ લોકોએ લખ્યું હશે કે ભાઈ જીપીએસસી ક્લિયર છે.
તમે કહો છો કે ના ડીવાય જીપીએસસી ક્લિયર છે, ડીવાયએસઓ ક્લિયર છે, ક્લાસ 3 ક્લિયર છે, પણ ઇન્ટરવ્યુમાં સેજ માટે રહી ગયેલી. મેં એમને કીધું હતું કે એ બેને કીધું હતું કે પ્રિલિમ્સ આવી રીતે ક્રેક કરી છે, એમ તો કે હોતું નહીં એમ. પણ એમાં તો પ્રિલિમ અને મેન્સ જ આવે છે, એમાં ઇન્ટરવ્યુ કઈ હોતું નથી કે ના ઇન્ટરવ્યુ એ તો પેલા એમાં જ્યારે એનો એક્સિડન્ટ થયેલો ને ત્યારે તો મેન્સ નથી આપી ને, પણ પ્રિલિમ્સ આપી હતી ને. પ્રિલિમ્સમાં ક્રેક હતા બેન. અને પેલું જે હું જે ડીવાયએસપી નું જે ઇન્ટરવ્યુ કહું છું 2021માં એમણે જે આપી હતી ને, એમાં એને આવી રીતે પગની તકલીફ છે અત્યારે, એક પગમાં. પણ એમને આમાં અમે રિઝલ્ટ જે ચેક કર્યા ને 5 વર્ષના, એમાં પ્રિલિમમાં પણ પાસ નથી, એમનું ક્યાંય નામ નથી એમ ડીવાયએસપીમાં. ના ડીવાયએસપી નહીં, ક્લાસ 3માં એમણે પ્રિલિમ્સ ક્રેક કરી હોય કે નહીં એ પૂછી જોવું પડે બધું, પણ નહીં એમને, કારણ કે એને તકલીફ એવી હતી ને તો એણે બાકી પગ જે એનું આખું એ જ થઈ ગયેલું જયારે એક્ઝામ આપવા ગયેલા ને ત્યારે. એટલે એમની ક્યાંય છે જ નહીં એમ કહું છું, એટલા માટે તમને બારે બારે પૂછું છું. રિઝલ્ટ તમારી પાસે હોય ને તો આ નંબર છે, એમને જે ક્લિયર કરેલી વસ્તુ હોય ને કે ભાઈ મેં ચાલો 2021માં ડીવાયએસઓ ક્લિયર કરી, બરાબર, જીપીએસસી નું જે હોય ક્લાસ 3 ની તો એ ક્લિયર કરી, તો એનું આપણી પાસે કઈ પ્રૂફ હોય તો એ મળી જાય ને તો ઈઝી રહી જાય. તો તમને જે પેપરમાં તમે કહો છો કે અલગ અલગ જગ્યાએ છપાય છે, તો આપણે સાચું જે હકીકત છે ને એ બેન એ આપણે ટીવી પર બતાવીએ. તો સંવાદના અંશો આપે સાંભળ્યા હશે, જેની અંદર ઘણું બધું સમજાય એવું છે, ઘણું બધું એ પણ એવું બોલ્યા છે કે બતાવવાનો કોઈ પ્રયત્ન ન કરો તો સારું, હવે અહીં જ પતાવી દો તો સારું. જે લોકો આવું છાપે છે એમને અમારે બદનામ કરવાનો રસ છે, પણ અમે એમને એ પણ કહ્યું કે જો લોકો બદનામ કરતા હોય તો તમારી પાસે જે પણ પુરાવા હોય એ આપ સામે લાવો, તો એ પણ અમે આપને બતાવીશું અને એ પણ વાત ઉજાગર કરીશું. પણ જો આ પ્રકારનું થતું હોય તો ખૂબ જ એક મોટો પ્રશ્ન છે, ગંભીર પ્રશ્ન છે, અને સિસ્ટમ સામે જ્યારે સવાલ ઊભો થતો હોય ત્યારે સ્વાભાવિક છે કે આ ખૂબ જ એક ખોટું કામ થયું કહેવાય. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ, પણ આ મુહિમ અમે યથાવત રાખીશું. યુવરાજભાઈ સાથે રહેશે અને સાથે તમામ સમાજના અગ્રણીઓ, જો કદાચ એમને ખ્યાલ ન હોય કે તેમનાથી ક્યાંક ભૂલ થઈ ગઈ છે તો ભૂલનો સ્વીકાર કરે, જેથી સમાજની અંદર જો આ પ્રકારની કોઈ બદી હોય, સમાજને ખભો બનાવીને કોઈ આગળ વધતું હોય તો એ પણ અટકી શકે. ન માત્ર વહોરા સમાજ, તમામ સમાજમાં જો આ પ્રકારની વૃત્તિ ચાલતી હોય, આ પ્રકારના લોકો હોય જે પ્રસિદ્ધિ માટે અલગ અલગ જગ્યાએથી સન્માન સમારોહમાં જતા હોય, મંચ ઉપર પહોંચતા હોય, સમાજનું સન્માન મેળવતા હોય, તો તેમના માટે આવી કોઈ જગ્યા હોઈ ન શકે. અને એટલા જ માટે આજનો આ મુદ્દો પણ અમે ઉજાગર કર્યો. અમે આના મૂળ સુધી પહોંચીશું અને હકીકત આપના સુધી પહોંચાડીશું. અત્યારે બસ આટલું જ, ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.